તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 2 ગુજરાતી પેપર નંબર છે એ મેજર 201 અને માઇનોર 202, એટલે કે જેમને મુખ્ય વિષય ગુજરાતી 201નું પેપર તેમજ મુખ્ય વિષય જે કે ગુજરાતી હોય તેમને મેજર 201 અને પ્રથમ ગૌણ ગુજરાતી હોય સબ્જેક્ટ તેમને માઇનોર 202. તો અહીંયા મિત્રો પદ્ધતિનો અભ્યાસ મધ્યકાલીન તેના અહીંયા મોસ્ટ ટાઈમ જેવા લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીશું કે જે મોસ્ટ ટાઈમ જેવા ક્વેશ્ચન હશે એની આપણે અહીંયા તમને આપીશું કે જે તમારે 23 એપ્રિલથી જે એક્ઝામ શરૂ થઈ રહી છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો એચએનજી કોલેજ ટિપ્સ યુટ્યુબ ચેનલ સાથે અહીંયા આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ કે પેપર કુલ 50 ગુણનું પુસ્તક હશે તમારે કે જેમાં કુલ 5 ક્વેશ્ચન હશે. તો કઈ રીતના કુલ જે એક્ઝામ પેટર્ન હશે એની પણ તમને અહીંયા માહિતી આપીશું. તો એ મિત્રો જે ગુજરાતી મુખ્ય વિષય હોય કે પ્રથમ ગણ તેમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો કે તમારા મિત્રોને કે જેથી તેમને પણ એક્ઝામમાં સારા માર્ક્સ આવી શકે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો પદ્ધતિનો અભ્યાસ મધ્યકાલીન પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2. તો કુલ 50 ગુણનું પેપર આવશે. જેમાં પ્રશ્ન નંબર 1 પૂછાતો છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદ્ય પ્રકાર તરીકે ગઝલ અને ખંડ કાવ્યનો પરિચય કરાવો. તો મિત્રો ગીત પણ પૂછાઈ શકે પણ તમારે ગઝલ અને ખંડ કાવ્ય છે એ પાકું તૈયાર કરી દેવાનું રહેશે. તો જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે અને 10 ગુણની અંદર તમારી એક્ઝામમાં પૂછાતો હોય છે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમારે પૂછાતો હોય છે કે નીચેનામાંથી કોઈ પણ બે સર્જકનો પરિચય કરાવો. 10 ગુણની અંદર આ પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો 10 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાય તો મિત્રો તમારે કોઈ પણ બે સર્જક વિશે સમજાવવાનું રહેશે. તો મોસ્ટ ટાઈમ જેવા 4 સર્જક છે કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો: ઉમાશંકર જોશી, ઉષ્ણસ, ઝવેરચંદ મેઘાણી અને નિર્જન ભગત. તો આ 4 મિત્રો તમારે પાકા તૈયાર કરવાના છે કે જેમાંથી તમને આસાનીથી કોઈ પણ બે સર્જક મળી રહે. બાકી ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે જે છે નીચેનામાંથી કોઈ પણ એક કાવ્યનો આસ્વાદ લખો. એટલે કે રસલક્ષી સમીક્ષા તમારે કરવાની છે. 10 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતું છે કાવ્યનો આસ્વાદ. તો ઈંધના વિનવા ગઈથી મોરી સૈયર નામની જે મિત્રો તમારે કાવ્ય છે ભૂમિયા વિના કાવ્યની સમીક્ષા, વરાવી બાવી અને કસુંબીનો રંગ. તો આ 4 મિત્રો મોસ્ટ ટાઈમ છે કે તમારે પાકી તૈયાર કરવાની છે. અને ગુજરાતીના મિત્રો જે મુખ્ય વિષયનું પેપર હોય તેમજ જેમને પ્રથમ ગણનું. તો અહીંયા મિત્રો જે ઈંધના વિનવા ગઈથી મોરી સૈયર અને વરાવી બાવી આ બે મોસ્ટ ટાઈમ છે અને તેના અર્થમાં જે બે છે તે વાંચીને રાખવાની રહેશે તમારે કે જે કસુંબીનો રંગ અને ભૂમ્યા વિના કાવ્યની સમીક્ષા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે જે 10 ગુણની અંદર પૂછાતો છે કોઈ પણ બે ટૂંકનોંધો લખો. તો કૃતિ આધારિત મિત્રો તમારે બે ટૂંકનોંધો લખવાની રહેશે. 4 આપેલી છે એમાંથી ગમે તે બે લખવાની રહેશે. થોડો વગડાનો શ્વાસ અને ફરવા આવે છું. તો આ બંને તમારે પાકા તૈયાર કરવાના રહેશે જે ટૂંકનોંધો તરીકે પૂછાઈ શકે. અને બીજી બે ટૂંકનોંધો હોય તે તમારે બુકમાંથી વાંચીને રાખવાની રહેશે કે જેથી ગમે તે કોઈ પણ પૂછાય તમે આસાનીથી લખી શકો. બાકી આ બે મોસ્ટ ટાઈમ ટૂંકનોંધો છે તમારે પાકી તૈયાર કરવાની રહેશે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ કે જે પ્રશ્ન નંબર 5 ની અંદર તમારે છંદ પૂછાતો હોય છે કે ગમે તે 5 છંદમાંથી તમને 3ના જવાબ લખવાના છે. અને બીજો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે નિયત 10 છંદમાંથી ગમે તે 3ના પંક્તિના છંદ ઓળખાવાના રહેશે કે જે શીખરીની હોય તમને ખબર છે જે તમારે નિયત કરેલા છંદો છે તેમાંથી મિત્રો તમારે દરેક વિશે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે એ તમારે પાકો તૈયાર કરી દેવાનો છે બુકમાં જોઈને અને ગાઈડ વગર ગઈ રાવલ પ્રકાશનનું હોય તમારે અથવા તમારી પાસે બુક ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરીશું કે જે એચએનજી કોલેજ ટિપ્સ એવું તમે સર્ચ કરજો ટેલિગ્રામમાં તો જરૂરથી થઈ જજો. અને વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે કેટલીક માહિતી છે તે શેર કરતા હોઈએ છીએ કે જે તમને આસાનીથી એક્ઝામમાં ઉપયોગી બની રહે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 5ની આપણે ચર્ચા કરીએ પણ છંદ પરિચય પૂછાતો હોય છે. તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો. અને બીજા પણ કોઈ સબ્જેક્ટના આપણે તમારા આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો આપણે બનાવીશું. તો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો કે કયા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોઈએ. બાકી આ વિડીયો ગુજરાતી મુખ્ય વિષય અને પ્રથમ ગૌણ માઇનોર 202ના વિદ્યાર્થી મિત્રો જેમને પેપર હોય તેમના માટેનો હતો. બાકી આ વિડીયોને તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ હોય તો તેમાં પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી તમામ વિદ્યાર્થીઓને મિત્રો સારા એવા માર્ક્સ એક્ઝામમાં આવી શકે. બાકી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.